સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આપણે જોઈ રહ્યા છીએ તમે જે ચૂંટેલા કોર્પોરેટર છે એમણે તમારા વિસ્તારમાં ક્યાં કેટલો ખર્ચ કર્યો છે તે. વોર્ડ નંબર 28 એટલે કે પાંડેસરા અને ભેસ્તાન આ વિસ્તારના કોર્પોરેટર વિનોદભાઈ મોહનભાઈ પટેલ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે BA નો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 59 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ટોટલ 26 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 49 લાખથી વધુની છે. હવે આ જે 26 કામ મંજૂર કરાવાયા છે એમાંથી 8 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 16 લાખથી વધુની છે. પાણી સંબંધિત 6 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 5 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 8 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 8 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. તમારા કોર્પોરેટરને ફાળવવામાં આવેલા ફંડમાંથી એમણે એ રકમનો ઉપયોગ દરેક કામ માટે મંજૂર કર્યો છે. હવે પછીની ચૂંટણીમાં તમે મત આપવાનું ચૂકશો નહીં.